રાધે રાધે. રાધે કૃપા ગૌસેવા ધામ આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. આજનો પ્રસંગ શ્રેષ્ઠ છે. જીવનની અંદર બધું જ મેળવી શકાય, બધું જ મળી શકે, પણ એ મળ્યા પછી એની પાછળ જે પ્રશંસા જે મળે છે એની જરૂર નથી. માણસ એ પ્રશંસાના કારણે થઈ અને જીવનમાં અહંકારની ઉત્પત્તિ કરે છે. અને અહંકાર આવે એટલે જે કંઈ મળ્યું હોય, જે કંઈ પ્રાપ્ત કર્યું હોય, જે કંઈ મહેનતથી પુરુષાર્થથી મળ્યું હોય, બધું જ કામનું રહેતું નથી. માટે જીવનમાં બધું જ મેળવી લો, પણ પ્રશંસા અને અહંકાર તમારા જીવનમાં આવવો જોઈએ નહીં. શા માટે? એની પાછળ એક પ્રસંગ છે. એક વખત અર્જુન અને કૃષ્ણ બંને જણા ચાલતા હતા. ચાલતા ચાલતા અર્જુનને પ્રશ્ન થયો એટલે કૃષ્ણ પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, હે કૃષ્ણ, કર્ણ દાનવીર તરીકે ઓળખાયા, અમે દાન તો ઘણું કર્યું છે, પણ અમારું નામ ક્યાંય દાનવીર તરીકે આવ્યું નહીં. ક્યાંય અમે દાનવીર તરીકે ઓળખાયા નહીં, કેમ આવું? અને એ જ સમયે ભગવાને 2 પર્વત સોનાના બનાવી દીધા અને અર્જુનને કીધું કે આ ગામ છે ને એ ગામને વેચી દે, આ બધું સુવર્ણ છે ને બધું સોનું આ ગામને વેચી દે. એટલે અર્જુને ગામવાળાને બોલાવતા આવ્યા અને બોલાવ્યા, ગામવાળાને બોલાવી અને કીધું કે તમારી માટે ચલો સોનાનું દાન દેવાનું છે, તમને સોનું આપવાનું છે. આ વાત સાંભળી એટલે ગામના લોકો અર્જુનને જય જયકાર કરવા લાગ્યા. જય જયકાર થયો એટલે અર્જુનને અહંકાર, અભિમાન આવ્યો. તે છતાં એ પર્વતને ધીરે ધીરે ખોદવા લાગ્યો, તોડવા લાગ્યો, જેટલું આવે એટલું સોનું પોતાના હાથથી દેવા લાગ્યો. 2 દિવસ સુધી, રાત અને દિવસ સુધી અને સુવર્ણનું દાન કર્યું. પછી ભગવાનને કહ્યું કે હે પરમાત્મા, હે કૃષ્ણ, હવે હું થાકી ગયો છું, મારે આરામની જરૂર છે. જેટલા પણ ગામ લોકો આવે લઈ જાય સોનું, ફરીને પાછા લાઈનમાં જોડાઈ જાય, ફરીને પાછું સોનું લે, ફરીને પાછા લાઈનમાં જોડાઈ જાય. આવી રીતે 2 દિવસ ને રાત ચાલી ગઈ. ભગવાનને કીધું કે મારે આરામની જરૂર છે. અને એ જ સમયે ભગવાને કર્ણને બોલાવ્યો. કર્ણને કીધું કે આ સુવર્ણના પથ્થર છે, સુવર્ણના પર્વતો છે, આ ગામના લોકોનું દાન કરવાના છે. ગામના લોકોને એકત્રિત કર્યા, ભેગા કર્યા અને કીધું કે આ બંને પર્વત તમારા છે, તમારે લઈ જવાના છે, આ બધું સુવર્ણ તમારું છે. આટલું કઈ કર્ણ ત્યાંથી નીકળી ગયો. આ વાત જોઈ, આ પરિસ્થિતિ જોઈ અને અર્જુન વિચાર કરવા લાગ્યો કે આવો વિચાર મારા મનમાં કેમ ના આવ્યો. અને ત્યારે અર્જુનને કૃષ્ણે સમજાવ્યું કે તારા મનમાં ના આવવાનું કારણ એ છે કારણ કે તું તારા હાથમાં જેટલું, જે સામેલા વ્યક્તિને જેટલું જોઈએ છે એટલા જ ભાવથી તું એમને સુવર્ણ આપતો હતો, જેટલી જરૂરત છે એટલું જ એમને આપતો હતો, પણ તે ક્યારે એવું વિચાર્યું નહીં કે આ મારું છે નહીં. કારણ કે જે કંઈ છે એ બધું જ ઈશ્વરે આપેલું છે, પરમાત્માએ આપેલું છે. તે છતાં તારા માપથી તું એમને આપતો હતો અને એમના ઈચ્છા મુજબ, એમની જરૂરત મુજબ તું આપતો હતો, એટલા માટે એ સમજાયું નહીં. કારણ કે કર્ણને પ્રશંસાની જરૂર નથી, ત્યાંથી કઈ અને ત્યાંથી તરત કર્ણ નીકળી ગયા. માટે અર્જુન લીધા પછી જે કંઈ પ્રાપ્ત થયું હોય ને એની પાછળ પ્રશંસાનો ભાવ હોવો જોઈએ નહીં. એની પાછળ કંઈક મેળવવાનો ભાવ હોય ને તો એ સોદો થયો. માટે કર્ણ ક્યારેય દાનવીર એટલા માટે મોટા થયા છે કારણ કે એમને પાછળ પ્રશંસા અને કંઈક મેળવવાની અભિલાષા હતી નહીં. માટે જીવનમાં કંઈક મળે, કંઈક અચીવ કરો, કંઈક સારો ગોલ પ્રાપ્ત થાય, સારી પોસ્ટ મળે, સારું સ્થાન મળે, સારું પ્રમોશન મળે, તે છતાં એની પાછળ જો પ્રશંસા આવે અને પ્રશંસામાં તમે મોહી જાઓ, પ્રશંસામાં તમારી અંદર અહંકાર અને અભિમાન આવી જાય તો સમજવાનું તમે જે મેળવ્યું છે કંઈ કામનું છે નહીં. માટે અર્જુન આજે કર્ણ દાનવીર છે એટલા માટે મોટો છે કે એને પાછળ કોઈ ભાવ છે ને જે કંઈ છે એ બધું જ પરમાત્માએ આપેલું છે, પણ એ આપ્યા પછી પણ કંઈક મેળવવાની અભિલાષા છે નહીં. એટલા માટે આ કથા તમને કેવી લાગી આપ જરૂરથી જણાવજો. અને આ રાધે કૃપા ગૌસેવા ધામ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કે આપને આ પ્રસંગ કેવો લાગ્યો. આપ સૌને રાધે રાધે.